હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ સબ્જી, જેમાં આપણે લસણ, કાંદા કે બટેટાનો ઉપયોગ કર્યો નથી, છતાં પણ ટેસ્ટમાં બેસ્ટ બનશે. એકવાર આ શાક ખાશો તો પંજાબી શાકનું ટેસ્ટ ભૂલી જશો. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. વિન્ટર સ્પેશિયલ સબ્જી. આ શાક બનાવવા માટે આપણે 250 ગ્રામ ફ્લાવર લઈશું. ફ્લાવરને આપણે જે નીચેનો કડક પાર્ટ છે એ થોડો કાઢી લેવાનો છે ને ત્યારબાદ એને બરાબર કટ કરવાનું છે. જે રીતે હું દેખાડું છું એ રીતે તમારે કટ કરવાનું છે. એકવાર ઠંડીની સિઝન જાય કે પહેલાં આ શાક ચોક્કસ બનાવજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો આ રીતે બધું જ ફ્લાવર આપણે સુધારી લઈશું. હવે હું તમને દેખાડી દઉં કઈ ટાઈપ તમને કટ કરવાનું છે. જો આ ટાઈપનું મોટું કટ કરવાનું છે આપણે. હવે બધું જ શાક કટ કરેલું આપણે એક બાઉલમાં લઈ લેશું. હવે આપણે 2 નંગ ગાજર લઈશું. ગાજર આપણે થોડા કોણા જ્યુસ કરવાના છે. જો ગાજરને આપણે આ રીતે છાલ ઉતારી લઈશું. પહેલાં બધી છાલ ઉતરી જાય એટલે એને આપણે આ રીતે મેં દેખાડ્યું છે એ રીતે તમારે કટ કરવાના છે. જો આ રીતે રાઉન્ડ કટ કરવાના છે ને આટલા મીડિયમ સાઇઝના કરવાના છે. હવે એને પણ આપણે ફ્લાવર સાથે રાખી દઈશું. ત્યારબાદ આપણે ગરમ પાણીમાં એને પલાળવા દઈશું. ફ્લાવરમાં અમુક જીવાતની હોય છે, ગરમ પાણીમાં પલાળવાથી એકદમ ચોખ્ખું થઈ જશે. હવે એની અંદર આપણે 1 ચમચી મીઠું ઉમેરીશું. બરાબર હલાવી લઈશું. ત્યારબાદ એની અંદર આપણે 1 વાટકી લીલા વટાણા ઉમેરીશું. આ બધું જ આપણે બરાબર હલાવી અને 10 મિનિટ માટે પલળવા દઈશું. જો 10 મિનિટ થઈ ગઈ છે, શાક સરસ પલળી ગયું છે એકદમ અને બધી જીવાત ને બધું નીકળી જશે આ રીતે ધોશો એટલે. પછી એને 2 વાર ચોખ્ખા પાણીથી પાછું આપણે સાફ કરી લેવાનું છે અને બાસ્કેટમાં નિતારી લેવાનું છે. પાણી બિલકુલ નથી રાખવાનું આમાં. ત્યારબાદ આપણે કઢાઈ રાખીશું. એમાં 2 ચમચા તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. ત્યારબાદ 1/2 ચમચી જીરું ઉમેરીશું. 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. અને જે શાક બધું છે નિતારેલું છે, પાણી બિલકુલ ના જવું જોઈએ, એકદમ નિતારેલું જે શાક છે એ આપણે ઉમેરવાનું છે. હવે એને બરાબર હલાવી લઈશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું. 1 ચમચી મીઠું ઉમેરીશું. હવે એને બરાબર હલાવી લઈશું. જો સરસ હલાવી લીધું છે, હવે એને 5 મિનિટ માટે આપણે ઢાંકણ બંધ કરીને ફૂલ ફ્લેમ પર જ ચડવા દેશું. આ પૂરી પ્રોસેસ આપણે ફૂલ ફ્લેમ પર જ કરવાની છે. જો આપણું શાક છે એ ચેક કરી લઈએ કે કેવું ચડ્યું છે. જો આપણું શાક 50% જેટલું તો ચડી જ ગયું છે. પછી આપણે એને થોડું ચડવા દેવું પડશે. આમાં આપણે અડધું બીટ ઉમેરીશું. આને એકદમ નાના પીસમાં કટ કરવાનું છે. ત્યારબાદ અડધું કેપ્સિકમ લેવાનું છે, એને પણ આ રીતે ડાઈસ કટ કરવાનું છે અને એને પણ ઉમેરી દઈશું શાકમાં. ત્યારબાદ 2 નંગ ટમેટા ઉમેરીશું. બધું જ બરાબર હલાવી લઈશું. હવે એની અંદર આપણે 2 ચમચી મરચું પાવડર ઉમેરીશું. 2 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. 1 ચમચી આપણે ખાંડ ઉમેરીશું. આ ઓપ્શનલ છે, પણ ખાંડ નાખવાથી જે ફ્લાવરનો ટિપિકલ અમુક સ્મેલ આવે છે એ નહીં આવે, એટલે આપણે 1 ચમચી ખાંડ ઉમેરી છે. હવે એને બરાબર મિક્સ કરી લઈશું અને પાછું આપણે ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું એને ફૂલ ફ્લેમ પર જ. હવે આપણે એમાં લીલા ધાણા ઉમેરીશું. હવે 2 થી 3 મિનિટ આપણે ચડવા દઈશું.
2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ આપણું શાક ચડી ગયું છે કે નહીં. આ શાક એટલું ઇઝી અને ક્વિક છે ને, અને ટેસ્ટમાં પણ એટલું સરસ બને છે. ખાલી 8 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે. અને આ શાક આપણે એકદમ ઓછા તેલમાં બનાવીએ છીએ. અને આમાં આપણે ગાજર અને બીટનો ઉપયોગ કર્યો છે, એટલે હેલ્ધી પણ છે. જો આપણે શાક ચેક કરી લઈએ, જો શાક સરસ ચડી ગયું છે આપણું. જોયું, આમાં બિલકુલ આપણે પાણીનો પણ ઉપયોગ નથી કર્યો, છતાં પણ આટલું ફાસ્ટ થઈ જાય છે ને એકદમ ડ્રાય બને છે. જો વટાણા પણ સરસ ચડી ગયા છે. આ શાક આપણે એકદમ ડ્રાય હોય છે, એટલે એને ટિફિનમાં પણ આપી શકીએ છીએ. હવે એમાં થોડું લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ આપણે ગેસ બંધ કરીને ઉમેરીશું. જો થઈ ગયું આપણું શાક તૈયાર. જો તમને આજની રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.